નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આંગણવાડીઓને લઈને વધુ એક મહત્વની અપડેટ સામે આવી છે. આંગણવાડીમાં નોંધાયેલા બાળકોને તંદુરસ્ત બનાવવા માટે અભિયાન ચાલી રહ્યો છે અને બાળકોની નિયમિત તબીબી ચકાસણી પણ ચાલી રહી છે. વિગતવાર માહિતી જોઈએ તો ગાંધીનગર ખાતેથી પોષણ સંગમ કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવી રહ્યો છે. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાએ આ શુભારંભ કરાવ્યો છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સંયુક્ત પ્રયાસોથી કુપોષિત બાળકો માટે સમુદાય આધારિત વ્યવસ્થાપન CMAM કાર્યક્રમ શરૂ કરાયો છે, જેને પોષણ સંગમ નામ આપવામાં આવ્યું છે, જેમાં રાજ્યના 6 વર્ષ સુધીના તમામ બાળકોનું નિયમિત રીતે વજન, ઊંચાઈ માપી, ભૂખ પરીક્ષણ, તબીબી ચકાસણી અને તેના આધારે યોગ્ય સ્તરે પોષણ અને આરોગ્ય વિષયક સેવાઓ આપવામાં આવશે, જેથી અતિ કુપોષિત બાળકોને સુપોષિત કરવા માટે ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવી રહી છે. કાર્યક્રમ અંતર્ગત નાની ઉંમરના બાળકોમાં થતી વૃદ્ધિ, ગ્રોથને લગતી સમસ્યાના રેકોર્ડ રાખવા માટે જન્મથી 6 મહિના સુધીના તમામ બાળકો માટે 12.74 લાખ જેટલા EGF કાર્ડ તમામ આંગણવાડી કેન્દ્રોમાં પહોંચાડવામાં આવ્યા છે. પોષણ સંગમ કાર્યક્રમની માર્ગદર્શિકાની 55,700 કોપી તમામ આંગણવાડી કેન્દ્રો, મુખ્ય સેવિકાઓ, ઘટક કચેરીઓ તથા જિલ્લા કચેરીઓને પણ પહોંચાડવામાં આવી છે. કાર્યક્રમ અંતર્ગત કુપોષિત બાળકો કે જેઓને સમુદાય આધારિત વ્યવસ્થાપન CMAM કાર્યક્રમમાં દાખલ કરવામાં આવશે તેવા 6 માસથી 5 વર્ષ સુધીના બાળકોના રેકોર્ડ માટે તથા પોષણ સંગમ કાર્યક્રમમાં વાલીઓની ભાગીદારી વધે અને માતા પિતા દ્વારા બાળકના ખોરાકનું ધ્યાન રાખી શકાય તે માટે 11.15 લાખ CMAM કાર્ડ તથા 11.15 લાખ બાલ શક્તિ કાર્ડ તમામ આંગણવાડી કેન્દ્રોમાં પહોંચાડવામાં આવે છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં 3 તબક્કામાં ICDS અને આરોગ્ય વિભાગના 50,000 કરતાં વધારે કર્મચારીઓને તાલીમબદ્ધ કરાયા છે અને જિલ્લામાં અમલીકરણ કરવા માટે જિલ્લા કક્ષાના ICDS અને આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓને રાજ્ય કક્ષાના 167 માસ્ટર ટ્રેનર તરીકે 2 દિવસની તાલીમ આપવામાં આવી છે. ધન્યવાદ.